સુરેન્દ્રનગરમાં સગીરા સાથે દુષ્કર્મ. માનસિક અસ્થિરતાનો નરાધમે ઉઠાવ્યો લાભ. સગીરાને 9 માસનો ગર્ભ. નમસ્કાર મિત્રો, મહિલા સુરક્ષા અને ગુજરાત મોડેલ, મહિલા સુરક્ષા અને ગુજરાત પોલીસ. શું આજની તારીખે મહિલાઓ, દીકરીઓ ગુજરાતમાં સુરક્ષિત છે? દુષ્કર્મના અવારનવાર કેસ કેમ સામે આવે છે? સગીરા પર દુષ્કર્મના કેસ કેમ સામે આવે છે? વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સગીરા છે અને માનસિક અસ્થિર છે. આ નરાધમો, આ હેવાનો માનસિક અસ્થિર સગીરાઓને પણ નથી છોડતા. શું છે સમગ્ર સુરેન્દ્રનગરની આ વાતમાં? જાણીશું આજની ક્રાઇમ સ્ટોરીમાં. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, આપની સાથે હું છું ધાર્મિક. સગીરાની માનસિક હાલત બરોબર ન હોવાના કારણે આજુબાજુના લોકો અને પરિવારજનો તેની ઉપર નજર રાખતા, પરંતુ સગીરા ફરતા ફરતા નજર દૂર થઈ ગઈ અને નરાધમે એ વસ્તુનો ફાયદો ઉઠાવ્યો, માનસિક પરિસ્થિતિનો ફાયદો ઉઠાવ્યો અને સમયનો ફાયદો ઉઠાવ્યો. તેની ભૂખ સંતોષી અને તેમજ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું. થોડા દિવસો ગયા, થોડો સમય ગયો, સગીરાનું પેટ ઉપસી આવ્યું. પેટ ઉપસી આવતા માતાને ચિંતા થઈ. માતાએ કોઈની રાહ ન જોઈ ખાનગી હોસ્પિટલમાં સગીરાને તપાસ માટે લઈ ગઈ. તપાસ કરવામાં આવી. ડોક્ટરે તપાસ કરતા સગીરાને 9 માસનો ગર્ભ હોવાનું જણાવ્યું. આ જણતા જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. શું કરવું તે માતાને ખબર ના પડી. આડોશ પાડોશમાં જણાવ્યું, તેના પરિવારજનોમાં વાત કરી. બધાજે કહ્યું કે પોલીસને જાણ કરવી જોઈએ. ત્યારે 27મી જાન્યુઆરીએ પોલીસને જાણ કરવામાં આવી. જીજુડવાડા પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી, જેના આધારે પોલીસે સગીરાને પહેલા તો પાટડી તેમજ ત્યારબાદ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી. આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ચૈતન્ય પરમાર, તે સાંભળો. પાટડી પંથકની આશરે 16 વર્ગની સગીર દિવ્યાંગ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય એવી હિસ્ટ્રી સાથે ગાંધી હોસ્પિટલના અંદર કાલે એ લોકો આવેલ, તો પોસ્કો એક્ટ પ્રમાણે જે પણ જોગવાઈ હોય એ જોગવાઈ અનુસાર બધી કાર્યવાહી કરવામાં આવેલ છે. પ્રાથમિક સારવાર આપી અને એમને કાલે સાયકેટ્રિક કાઉન્સિલિંગને જે પણ એક્ટ અનુસાર કાર્યવાહી હોય એ કરવામાં આવેલ છે. અને પ્રાથમિક સારવાર દરમિયાન 34 વીક્સ પ્રેગ્નન્સી હોય એવું માલુમ પડેલ છે અને સારવાર અંતર્ગત છે હાલમાં, અને હાલમાં એમની હાલત સ્થિર છે. કેટલા ઉંમરની દીકરી હશે? 16 વર્ષની ઉંમરની દીકરી. કયા ગામની છે? એક પાટડી પંથકની છે, એટલું આપને કહીશું. ડોક્ટરના જણાવ્યા અનુસાર સગીરાને ગમે ત્યારે ડિલિવરી થઈ શકે છે. આ સ્થિતિમાં જન્મ લેનાર બાળકનું ભવિષ્ય શું? અર્ધમાનસિક સગીરા અને તેની ગરીબ માતા બાળકની સંભાળ કઈ રીતે રાખી શકશે? આવા અનેક પ્રશ્નો ઊભા થાય છે. હવે સમાજની જવાબદારી છે કે કોઈ સંસ્થા આગળ આવે અને બાળકને દત્તક લઈ તેનું ભવિષ્ય સુધારે. બીજી તરફ પોલીસે આરોપીને પકડવાની પ્રક્રિયા ચાલુ કરી છે. સમગ્ર પંથકમાં નરાધમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ મામલે સૌપ્રથમ શું કહી રહ્યા છે સુરેન્દ્રનગરના ડીવાયએસપી, તે સાંભળો. 27/1/2026ના દિવસે જીંજુવાડા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે. પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવે છે, જેમાં ભોગ બનનાર છે એ સગીર વયના છે અને થોડા માનસિક અસ્થિર છે. તેઓ સાથે દુષ્કર્મ થતાં તેમને 9 મહિનાની પ્રેગ્નન્સી હતી અને જ્યારે હોસ્પિટલ બતાવવા ગયા ત્યારે ડૉક્ટરે જાહેર કર્યું, ત્યાર પછી આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. જે તે વખતે જ્યારે ફરિયાદ દાખલ કરી ત્યારે કોઈ વ્યક્તિનું નામ કે કોઈ આરોપીનું નામ જે તે વખતે મળી આવેલું નહોતું. તપાસ દરમિયાન એક આરોપીનું નામ અમને મળી આવેલું છે અને જેને વિવિધ સાથે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે. ડીવાયએસપીના કહેવા મુજબ હાલ નરાધમને પકડવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે, તેનો દોર ચાલુ કરવામાં આવ્યો છે. પરંતુ પ્રશ્ન 2 જ કે આ સગીરાનું શું અને તેમજ જન્મ લેનાર બાળકનું ભવિષ્ય શું? સમગ્ર બાબતે આપનું શું માનવું છે તેમને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો.